ગુજરાતમાં હાલ વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. રાજ્યમાં મિત્રો આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધુ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તારીખ જોઈએ તો મિત્રો 31 તારીખથી માંડીને 1-2 તારીખ સુધી ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામી શકે છે તેવી મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી રહ્યા છે. બંગાળની ખાડી તરફથી આવતી વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે અને તે અત્યારે મિત્રો ડીપ ડિપ્રેશનમાં થઈને વાવાઝોડાનું સ્વરૂપ પણ લઈ શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા સાથે વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી અસર વધુ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વધારે વરસાદ થવાની સંભાવના છે. વરસાદ વધવાની સંભાવનાને કારણે ખેડૂતોમાં પણ આશા વધી છે. ખેતી માટે જરૂરી પાણી મળી રહે તો પાકને ફાયદો થઈ શકે છે, પરંતુ વધુ પડતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. હવામાનમાં અચાનક બદલાવને કારણે લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. નદી નાળા નજીક રહેતા લોકો અને મુસાફરોને હવામાનની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ આગામી દિવસોમાં કેવી રહેશે તેના પર સૌની નજર છે. હવે જોવાનું રહેશે કે અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ફરી મેઘરાજા કેટલો કહેર કે મહેર વરસાવી શકે છે. તો મિત્રો, ગુજરાતના કયા જિલ્લામાં પડશે સૌથી વધુ વરસાદ અને તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ મળી રહે. જય માતાજી.